ભાલની પ્રખ્યાત ગરમા ગરમ દાળ જોઈ લો ભાઈ, લસણની કઢી વાળી દાળ છે અને સાથે સ્પેશિયલ એમની બાટી છે અને આ થાળીની પ્રાઇસ છે માત્ર 100 રૂપિયા. જી હા, જેમાં તમને દાળ અનલિમિટેડ મળી રહેવાની છે, બાટી તમને 2 મળી રહેશે, સલાડ અનલિમિટેડ છે, છાસ અને પાપડના તમારે એક્સ્ટ્રા ચૂકવવાના રહેશે. પરંતુ સૌથી જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે કે દાલ બાટીની અંદર લસણની ચટણીનો ખરેખર બહુ મોટો રોલ હોય છે જો તમે સ્પાઇસી લવર હોય તો. અને જોઈ લો અહીંયા લસણની ચટણી કેટલી ઘાટી છે, કારણ કે આની અંદર છે ને કંઈક અલગ જ પ્રકારનો વઘાર કરેલો છે. એટલે આપણે ખરેખર એક્સાઇટેડ છીએ કે આ લસણની ચટણી સાથે ટ્રાય કરશું. સાથે તમારે અહીંયા ઘી, ગોળ, પાપડ, છાશ જોતા હોય અને એક્સ્ટ્રા બાટી જોતી હોય તો પણ મળી રહેશે. ભાઈ સરસ મજાની બાટી ચોડાઈ રહી છે. ચાલો ટેસ્ટ કરીએ. આમની દાળની જે સુગંધ આવે છે, ખરેખર અંદર દાળ બનતી હતી એ હું અંદર ગયો જોવા માટે અને આપણે એક્સાઇટેડ હતા. આ આવી ગઈ છે દાળ, લસણની ચટણી જે મારી ફેવરેટ છે. જો તમે લસણની ચટણી ખાવાનું પ્રિફર કરતા હોય તો મસ્ટ તમારે લસણની ચટણી ટ્રાય કરવા જેવી છે. થોડુંક લીંબુ નાખી દઈએ. ચાલો ટેસ્ટ કરીએ ભાલની પ્રખ્યાત દાલ બાટી જે આપણા સુરેન્દ્રનગર એટલે કે રાજકોટ બાયપાસ રોડ રતનપર ની અંદર ઉમિયા ટાઉનશીપ 3 નો જે ગેટ છે એક્ઝેક્ટ એની સામે જ અને પંચવટી રેસ્ટોરન્ટ છે એની બાજુમાં જ આ ભાલની પ્રખ્યાત દાલ બાટીનું તમને સરસ મજાનું સેટઅપ જોવા મળી રહેશે. અને વધારે હવે ટાઈમ નથી બગાડો, ચાલો ટેસ્ટ કરીએ. બીજી બાઈટ લેવી પડે એવું છે કારણ કે અલગ અલગ ફ્લેવર્સના ટેસ્ટ આવે છે, ખરેખર મજા આવે છે. પણ જરા પણ તમને વધારે પડતું સ્પાઇસી નહીં લાગે ને વાત કરી દઉં દાળની તો કોઈ પણ જાતના એક્સ્ટ્રા મસાલા નથી આની અંદર. એકદમ સિમ્પલ સોબર અને લસણની કઢીનો જે ટેસ્ટ આવે છે રિયલમાં હાઈલી રિકમેન્ડેડ છે. ચાલો ઘણા બધા કસ્ટમર્સ જમી રહ્યા છે તેમનું પણ આપણે પૂછી લઈએ. તો ક્યાંથી આવ્યો છો વડીલ? સાયલા. સાયલાથી. કેવો લાગ્યો ટેસ્ટ? એક નંબર. એક નંબર ને? સાયલાથી ધક્કો વસૂલ ને? એક નંબર. સ્પેશિયલ જમવા જાય. સ્પેશિયલ જમવા આવ્યો છે ભાઈ. સ્પેશિયલ સાયલાથી એટલે કે ભગતનું ગામ છે, અહીંથી 35 કિલોમીટર થાય, 35 કિલોમીટર દૂર સ્પેશિયલ ભાલની દાલ બાટી જમવા માટે આવ્યા છીએ. તો પછી મારા વાલીડાઓ આપણે તો ગામમાં રહી છીએ, તમે હજી બાકી રહી ગયા હોય તો ભાલની પ્રખ્યાત દાલ બાટી 100% ટ્રાય કરવા આવજો. અને ખાસ વાત તો એ છે કે અહીં બધી વસ્તુ પ્યોર સિંગ તેલમાં જ બનાવવામાં આવે છે અને સુંદર મજાના ટેસ્ટની સાથે તમને મીઠો આવકારો પણ મળી રહેવાનો છે. બહાર જો તમારે બેસીને જમવું હોય તો સરસ મજાની ખાટલાની બેઠક વ્યવસ્થા, તેમજ તમારે જો ટેબલ પર બેસવું હોય તો ટેબલ વ્યવસ્થા પણ રાખેલ છે. અને ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે જો તમારે અંદર બેસવું હોય તો અંદર પણ સરસ મજાની ટેબલ વ્યવસ્થા રાખેલ છે. તો એકવાર અવશ્ય ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.